આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. દરેકનું અંગત અલગ સપનું હોય જ, અને એ પૂરું થાય તો બેડો પાર. પણ 140 કરોડ ભારતીયોનું સામૂહિક સ્વપ્ન ભારતનો ક્રિકેટમાં વિશ્વ વિજય, અને એ સપનું પૂરું કરી શાનદાર વિજય અપાવવા માટે રોહિત એન્ડ ટીમ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. આકાશવાણી ભુજ પરિવાર ટીમ ભારતને શુભેચ્છા પાઠવે છે. સિદ્ધિના 7મા આકાશમાં ભારત. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: ન્યૂઝીલેન્ડ પર 4 વિકેટે રોમાંચક જીત સાથે રોહિત સેનાની ચેમ્પિયન્સ ટ્રોફી. દુબઈમાં તિરંગો લહેરાયો અને જશ્નમાં ડૂબ્યો દેશ. કેપ્ટન રોહિત 76 રન સાથે મેન ઓફ ધ મેચ. ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી સાથે આઈસીસીનો 7મો ખિતાબ. કુલદીપ અને વરુણની શાનદાર બોલિંગ. રચિન બન્યો મેન ઓફ ધ સિરીઝ. T20 બાદ વન ડેમાં પણ ભારત સરતાજ. રોહિત અને વિરાટે નિવૃત્તિની અટકળો ફગાવી. હું ક્યાંય જવાનો નથી. કોહલી, ભાવિની કોઈ યોજના નથી. શર્મા. કચ્છ મિત્રના અંદરના પાને સ્પોર્ટ્સ પેજ પર હેડલાઇન છે: આક્રમક રમત માટે ટીમનો સહયોગ મળ્યો. રોહિત 2017માં પૂરું ન કરી શક્યા, તે આજે કરી બતાવ્યું. હાર્દિક. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે: સર્વ સમાજ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવા યજ્ઞ વિસ્તારવો છે. ભુજના 4 મિત્રોએ મળીને તબીબી ક્ષેત્રે રક્તદાન, એમ્બ્યુલન્સ, મેડિકલ માર્ગદર્શન, સહાયક સહિતની કામગીરી દાયકાથી આદરી છે. 5 વર્ષથી દૈનિક 15 બોટલનું રક્તદાન કરી જરૂરિયાતમંદને કરાય છે મદદ. અન્ય એક હેડલાઇનમાં લાલન કોલેજના છાત્રો નેશનલ યુથ ફેસ્ટિવલમાં ઝળક્યા. ઇન્સ્ટોલેશન ફાઇન આર્ટમાં પ્રથમ ક્રમાંકે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક હેડલાઇન અંતર્ગત કચ્છના સોના ચાંદીના કારીગરોને કેન્દ્ર સરકારની યોજનામાં સમાવવા કેમ્પ યોજાશે. જે તે તાલુકા મથકે આસપાસના ગામોના વેપારીઓ જોડાઈ શકશે. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના બીજા પાને હેડલાઇન છે: બોર્ડ એક્ઝામ પહેલા રમતગમત. મોથાળા હાઈસ્કૂલનો તણાવ મુક્ત પરીક્ષા માટે પ્રયોગ. પરીક્ષાનો ડર કે હાવ રાખ્યા વિના પરીક્ષાનો સફળ પ્રયાસ. પરીક્ષા શરૂ થવાના થોડા સમય અગાઉ રમત રમાડવાથી માનસિક તણાવ દૂર થતા સ્વસ્થતાથી પેપર લખી શક્યા. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર: ભુજની ભાગોળે 5000 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો ઝડપાયો. કોઠારાના શખ્સનું નિવેદન લેવાયું. બાયોડિજિટલ છે કે કેમ તે જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાશે. પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે: માંડવીની યુવતીને લગ્નની લાલચ આપી રાજસ્થાનના શખ્સે ₹7 લાખ પડાવ્યા. વાતચીતમાં ભોળવી પૈસા મેળવ્યા. યુવતીએ રૂપિયા પરત માંગતા ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. હું પાયલ અંતાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે: અંજાર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના, અન્ય માટે પ્રેરણારૂપ બનનાર નારી રત્નોનું સન્માન કરાયું. સંદેશમાં વધુ એક સમાચાર છે: માંડવી નેત્ર નિદાન કેમ્પમાં 94 દર્દીની તબીબ દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ. દાતા દ્વારા જરૂરિયાતમંદોને સાયકલ આપવાની જાહેરાત. ઓપરેશન લાયક 16 દર્દીના રાજકોટની હોસ્પિટલમાં ઓપરેશન કરાશે. સંદેશમાં અન્ય એક સમાચાર છે: રાષ્ટ્રપતિના આગમન સમયે ઉખાડી નખાયેલા સ્પીડ બ્રેકરો પુનઃ લગાવાયા. ભુજમાં આરએનબી દ્વારા રસ્તાઓ ઉપર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો ઊભા કરાયા. કાળા પીળા રંગના રેડિયમ પટ્ટી સાથે લગાડાયેલા સ્પીડ બ્રેકરોથી રસ્તો સુશોભિત બન્યો.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર